મિત્રો નમસ્કાર, જય શ્રી રામ। 19 માર્ચથી 27 માર્ચ શ્રી રામકથા સુરતમાં અડાલજ ગામે છે। કથાની વાત મિત્રો જ્યારે આવે ત્યારે સ્વાભાવિક છે કે દરેકના મગજમાં ભગવાનની કથાની જ વાત હોય છે, પરંતુ આપણે જોઈએ કે ભગવાન કથાના માધ્યમથી આપણને એક સામાજિક ચેતના આપણામાં પ્રજ્વલિત કરે છે। શ્રી રામ કથાની અંદર ભગવાન રામ પોતાના જીવનના સંઘર્ષો થકી સમાજને એક સંદેશ આપે છે। પારિવારિક અને સામાજિક સંબંધોની શીખ અને ધર્મ વિશેની પરિભાષા આપણને શીખવે છે। માતૃધર્મ, પિતૃધર્મ, સખા ધર્મ, પત્ની ધર્મ, ભાતૃધર્મ, અનેક પ્રકારના ધર્મની સમજ રામાયણની અંદર ભગવાન શ્રી રામ આપણને આપે છે। પોતાના જીવનને લઈને એમને કરેલા કાર્યો એ જ આપણા માટેનો મોટો સંદેશ બની જાય છે। પણ એક વાત મિત્રો યાદ રાખીએ કે ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ હોય, દરેક જગ્યા ઉપર એમણે અધર્મનો નાશ કરવા માટે એમને હથિયાર ઉપાડ્યા છે અને એમને યુદ્ધ પણ કર્યા છે। સામાજિક ચેતના જ્યારે આજના સમયની અંદર પ્રજ્વલિત કરવી ખૂબ જરૂરી છે, ત્યારે આ પ્રકારના કથાના માધ્યમથી આપણા સર્વેમાં અને ખાસ કરીને યુવાનોની અંદર એક ચેતના પેદા થાય, પ્રતિકાર કરવાની માનસિકતા પેદા થાય, પોતાના ધર્મ વિશે, પોતાના સમાજ વિશે, પોતાની સંસ્કૃતિ વિશે પૂરેપૂરી જાણકારી મેળવી અને એના રક્ષણ માટે કાર્ય કરવાની એની અપેક્ષાઓ ક્રિએટ થાય, એ પ્રકારનો સંદેશ રામકથાના માધ્યમથી આપણને જ્યારે મળે છે ત્યારે ચોક્કસથી રામકથામાં ઉપસ્થિતો રહીએ જ, પણ જગજનીમાં ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ જ્યારે અમદાવાદમાં થઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વને એક શક્તિના કેન્દ્રથી જોડવાનો ભગીરથ પ્રયત્ન આપણે સૌએ સાથે મળીને જ્યારે શરૂ કર્યો છે, ત્યારે આ કથાના માધ્યમથી આ સંદેશને આપણા જીવનમાં ઉતારીએ અને આપણે જ્યાં પણ હોઈએ, ચાહે ધંધો કરતા હોઈએ કે ચાહે વ્યવસાયમાં હોઈએ, પણ દરેક જગ્યા ઉપર ધર્મ માટે, સમાજ માટે અને સંસ્કૃતિ માટે કંઈક ના કંઈક આપણે યોગદાન કરીએ। યોગદાન અનેક પ્રકારનું હોઈ શકે, અર્થદાન હોઈ શકે, સમયદાન હોઈ શકે, બુદ્ધિદાન હોઈ શકે, કમસે કમ મારા સમયનો કેટલોક ભાગ પણ હું સમાજને સમર્પિત કરું છું। આ ભાવ સાથે જો કામ કરીએ તો આવનારા દિવસોમાં આપણી પારિવારિક શક્તિ વધશે, સામાજિક શક્તિ વધશે, સનાતની શક્તિ વધશે અને આ થશે તો જ સનાતન ધર્મને ઉજાગર કરીને સનાતન ધર્મને જીવંત રાખવામાં આપણે સફળ થઈશું। માટે આપ સર્વને મારી નમ્ર વિનંતી છે કે કથાની અંદર આપ જ્યારે આવો ત્યારે આપણા દીકરાઓને લઈને આવજો। એવું ન માનતા કે આપના દીકરાઓ આપનું માનતા નથી, એકવાર દીકરાઓને, દીકરીને કહેજો બેટા મારા માટે ચાલ, ચોક્કસથી આવશે। કેમ? એ તમને પ્રેમ કરે છે। અને આટલું સરસ આયોજન જ્યારે સમગ્ર કાળાચૂડા સમાજે કર્યું છે, ભાઈ શ્રી સંજયભાઈ કેડી અને આ બધા જ આખી કમિટીએ જ્યારે કર્યું છે, અને વિશ્વકર્મા ફાઉન્ડેશન સુરતના અમારા સંસ્થાના હોદ્દેદારો ભાઈ શ્રી દામોદરભાઈ, સુરેશભાઈ, વિવેકભાઈ, રમેશભાઈ, આ બધા જ મિત્રોએ સાથે મળીને જે એક અભિયાન લીધું છે એની અંદર આપણે ચોક્કસ સહયોગ કરીએ, આટલી જ આપ સર્વે પાસે અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ઉમિયા।